આતંકી હુમલા બાદ સરકાર હવે એક્શન મોડમાં છે। હુમલા બાદ રાત્રે જ શ્રીનગરમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠક યોજાઈ। બેઠકમાં ઘણા ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી। ગૃહમંત્રી અમિત શાહે આતંકી હુમલામાં મૃત્યુ પામનારાઓને શ્રીનગરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી। નરસંહાર વખતે સ્થળ પર હાજર અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં જઈને અમિત શાહે સાંત્વના પાઠવી। જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાના સ્થળ પર પહોંચી અમિત શાહે નિરીક્ષણ પણ કર્યું। अलग अलग दृश्यों आपने बतावी रह्या छे। गईकाले आ हुमलानी खबर मळता ज सीधा तेओ श्रीनगर जवा माटे रवाना थई गया हता अने त्यां पहोंचता ज तेमणे हाई लेवल बैठक करी हती, तमाम विगतो प्राप्त करी हती। त्यारबाद तेओ हुमला स्थळ पर पहोंच्या, जे मिनी स्विट्जरलैंड कहेवामां आवे छे, अने त्यां पहोंचता ज तेमणे तमाम जात निरीक्षण कर्યું। पीड़ितों સાથે તેઓએ મુલાકાત કરી હતી, પરિવારજનોને તેઓ મળ્યા હતા। એ સમયના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ અને બીજી તરફ જે લોકોના મોત થયા છે તમામને ભારે હૈયે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પણ અમિત શાહ નજરે પડ્યા। આતંકી હુમલાને લઈને પડે પણની જાણકારી આગળ પણ આપના સુધી પહોંચાડીશું। હાલ રોકાઈએ છીએ એક વિરામ માટે।